શું તમને ખબર છે સુરત નવસારી રોડ ઉપર યુરોપ જેવા વિલા બની ગયા છે અને જોરદાર વિલા છે, અને એ પણ કેટલા રૂપિયામાં ખબર છે? 41 લાખ રૂપિયામાં. અને ખાસ એની અંદર પર્સનલ ગાર્ડન છે, પર્સનલ સ્વિમિંગ પુલ છે અને 20 થી પણ વધારે એમિનિટીઝ તમને વાપરવા મળવાની છે. આખો વિડીયો જો તમારે છે ને ખાસ બોમ્બે વાળાએ રોકાણ કરવાનું છે, પછી કહેતા નહીં કે કમલેશભાઈ કીધું નહીં. આ જોરદાર વિડીયો તમે જુઓ ખાલી. આજનો જો એક પ્રોજેક્ટ લઈને આવ્યો છું તમારા માટે, સ્પેશિયલ બોમ્બે વાળા ગુજરાતની અંદર જેને ઇન્વેસ્ટ કરવું છે અને જેને પોતાની લાઈફની અંદર છે ને કંઈક સિક્યોર રહેવું છે, અને એવું થાય કે આ ઇન્વેસ્ટ કરીને મારી જિંદગીમાં સૌથી અમૂલ્ય જગ્યા લીધી હોય કે જે તમે ખરેખર દિલથી કહું છું કે ખુશ થઈ જાવ. આજે હું તમને તમારા સપનાનું ઘર બતાવવાનું છું. તો આપણી સાથે ધવલભાઈ જોડાઈ ગયા છે. ધવલભાઈ કેમ છો? ફર્સ્ટ ક્લાસ કમલેશભાઈ. તો આપણે આ બીજો વિડીયો છે, તો જણાવો કે આ વિડીયોમાં કેટલા લોકો ક્યાંથી આ લોકો ઇન્વેસ્ટ કરી રહેલું છે? જનરલી વાત કરું તો અહીંયા સુરત અને મુંબઈના ક્રાઉડ વધારે છે. સ્પેશિયલી વાત કરું તો મુંબઈનું 40% બાયર છે જે લોકો અહીંયા બાય કર્યું છે. એના ઘણા બધા રીઝન્સ છે કે જેવી રીતે શાંતિ માટે લોકો અહીંયા આવે છે, ગ્રીનરી માટે લોકો આવે છે, ફેમિલીના નાના મોટા ફંક્શન્સ કરવા માટે અહીંયા આવે છે, એ લોકોના કિડ્સ માટે આવે છે. અમુક એવા લોકો પણ છે જે વર્ક ફ્રોમ હોમ અહીંયાથી કરે છે, એવા લોકો પણ અહીંયા આવે છે. તો હવે આપણે વિલાની મુલાકાત કરાવીએ. ચાલો જોઈએ. હું તો તમને એટલું કહીશ કે જો તમારે જો જીવનની અંદર ઇન્વેસ્ટ કરવું હોય ને, અને તમારી પાસે આ બધું નિવૃત્તિમાં તમારે પછી પાછળ શું, તો તમારા માટે આ વિલા છે બેસ્ટ. ધવલભાઈ એક વાત તો કહેવી પડશે કે જીવનની અંદર આપણે છે ને એકવાર તો દરેકનું સપનું હોય છે કે મારું ઘર છે ને એવું હોવું જોઈએ કે જે સપનાની અંદર જે મેં જોયું હોય, બંગલો જોયો હોય, ફિલ્મમાં જોયું હોય, અથવા કોઈનું તમે જોયું તો આપણું ઘર એવું હોવું જોઈએ. તો એ લોકો માટે અને ખાસ ઇન્વેસ્ટ માટે તો વન ઓફ ધ બેસ્ટ છે. અને બીજું વાત કરું તો કમલેશભાઈ અહીંયા કેવું છે કે કસ્ટમાઇઝ વિલાના ઓપ્શન્સ બહુ બધા છે. એવી રીતે વાત કરું તો આપણી પાસે 91 વારથી લઈને 2000 વાર સુધીના 2, 3, 4, 5 BHK ટોટલી કસ્ટમાઇઝ વિલા છે, જેમાં દરેક કસ્ટમર્સની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે સ્વિમિંગ પુલ છે, દરેક કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે ગાર્ડન છે, કોઈકને ઓર્ગેનિક કરવાનો શોખ છે, કોઈને મેંગો ટ્રીઝ જોઈએ છે, દરેક ટાઈપનું ટોટલી કસ્ટમાઇઝ ડિલિવરી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. જે તમે અત્યારે આ વિલા જો છો તો આ કસ્ટમાઇઝ વિલા છે, જે તેનું લિવિંગ રૂમની પોઝિશન્સ તમે જોઈ શકો છો. બ્યુટીફુલ કિચન આપ્યું છે વિથ ડાઇનિંગ સ્પેસ. ટોટલી એઝ પર ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ડિલિવરી આપીએ છીએ. ક્લાયન્ટ્સને જેવી રિક્વાયરમેન્ટ હોય કે આપણે પોઝિશન ચેન્જ કરીશ, ગ્રાઉન્ડ ફ્લોર પર 1 બેડરૂમ્સની રિક્વાયરમેન્ટ છે, અપ સાઇડ ત્યાં 3 બેડરૂમ્સ છે, તો ટોટલી ડિલિવરી મળશે. અને પાછળ આપણે સ્પેશિયલ આપણું ગાર્ડન, હા, સ્પેશિયલી કસ્ટમાઇઝ ગાર્ડન છે વિથ ગજેબો સિટિંગ. દરેક કસ્ટમર્સને પોતાનો પર્સનલ સ્વિમિંગ પુલ, પોતાનું ફેમિલી પોતાના જ બંગલોમાં એન્જોય કરી શકે, તમારો બાળકોને બહાર નહીં જવું પડે. પ્લસ આપણે આઉટડોરમાં કોમન સ્વિમિંગ પુલની પણ ફેસિલિટી આપી છે. વધારે ફેમિલી ફ્રેન્ડ્સ ને બધા આવ્યા છે તો બિગ સાઇઝ સ્વિમિંગ પુલ પણ આપ્યો છે. દરેકને પર્સનલ સ્વિમિંગ પુલ આવશે. ગ્રીનરી તમે નોટિસ કરશો ને તો દરેક બંગલોમાં સેમ ગ્રીનરી આપવામાં આવે છે, જે પ્લાન્ટેશન દેખાય છે. બિકોઝ શું છે, લોકોની હેલ્થ માટે આજે ગ્રીનરી બહુ જરૂરી છે. બરાબર. અને લોકો પાસે જે બધું છે, પૈસા છે, બધું જ છે, પણ શાંતિ નથી. એના માટે આપણે આ કોન્સેપ્ટ લાવ્યા છે બ્યુટીફુલ ગ્રીનરી સાથે. તો તમે આ 41 લાખ રૂપિયાની વાત કરી, તો 41 લાખમાં તમે શું આપો છો? 91 વાર 2 BHK વિથ સ્વિમિંગ પુલ વિથ ગાર્ડન 41 lakhsથી આપણું સ્ટાર્ટ થાય છે. ઓકે. જેમાં કસ્ટમરનો પ્રોપર્ટી નામ પર કરવાનો ખર્ચો, સોસાયટીનું 3 yearsનું મેન્ટેનન્સ, પર્સનલ બોરિંગ આવી જશે, 24 hours સ્વીટ પાણી આવશે, 7/12 જે કહેવાય એ પણ આપણે અલગ કરીને આપીએ છીએ. ઇલેક્ટ્રિસિટીનું જે મીટર લાગશે એ પણ આપણે કસ્ટમરના નામ પર કરીને આપીએ છીએ. મતલબ ઓલ ઇન્ક્લુઝિવ કસ્ટમરનું 41 lakhsમાં બધું આવી ગયું. ધવલભાઈ, એક અમારી બધાની પ્રોબ્લેમ હોય છે, કરોડો રૂપિયાના ઘર હોય છે પણ ગાડી રાખવા બીજે જવું પડે છે. મોટી ગાડીઓ હોય ને તો એ આપણે કોકના ઘરે રાખવા જવું પડે છે, અથવા બીજે ક્યાંક કોમનમાં જગ્યાએ રાખવા જવું પડે છે. તો અહીંયા હું જ્યારે મકાન લઉં
તો ત્યાં ગાડી રાખવાની વ્યવસ્થા ખરી કે નહીં? કસ્ટમરને આપણે પર્સનલ કાર પાર્કિંગ આપ્યું છે અચ્છા. અને આ રીતે સેમ પોઝિશનમાં પેવર બ્લોક્સ અને આ બ્યુટીફુલ ગેટ સાથે આપણે ડેવલપ કરીને આપશું. અચ્છા. તમને લુક દેખાય છે સેમ પોઝિશનમાં આખું ડેવલપ કરીને આપશું. વાહ, એટલે તમારે તમારી ગાડી અહીંયા લગભગ મને એવું લાગે છે કે 2 ગાડી તો આરામથી આવી જાય. ગાડી આરામથી આવી જશે. 2 ગાડીથી વધારે પણ જો તમે હરખી રીતના રાખો તો લગભગ 3 આવી જાય. પણ 2 ગાડી તો હું ગેરંટી કહું છું કે 2 ગાડી તમારી અહીંયા આવી જશે. હવે આપણે ઉપરનો રૂમ બતાવીએ. ચાલો. જોરદાર અંદરનો રૂમ છે, બહુ જ એકદમ કહેવાય ને કે સ્પેસિયસ જગ્યાવાળો. આપણે દરેકને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમ્સ આપ્યા છે. 2 બેડરૂમ્સની સાથે 3 બેડરૂમ્સ, 4 બેડરૂમ્સ, 5 બેડરૂમ્સના પણ ઓપ્શન્સ અહીંયા કસ્ટમર્સને જોવા મળશે. અચ્છા. મતલબ આપણી પાસે મલ્ટિપલ્સ ટાઈપના ઓપ્શન્સ છે, મલ્ટિપલ્સ ટાઈપના સેમ્પલ આવશે. મતલબ દરેક કસ્ટમર્સની દરેક નીડ પર ફોકસ કર્યું છે. એવું નહીં કે આપણી પાસે ઓનલી 2 BHK છે અને 3 BHK આપણી પાસે ઓપ્શન્સ નથી. અને હા, ખાલી આ પડદો આમ ખોલો ને એટલે સીધું ડાયરેક્ટ તમને બાર સૂર્યનારાયણના દર્શન પણ થઈ જાય અને સવારનો દિવસ તમારો આખો દિવસ જોરદાર જાય એવી એક આ જગ્યા છે. આ વિલાનો સેકન્ડ બેડરૂમ છે. અત્યારે આપણે આ જે વિલા જોયો કમલેશભાઈ, એ આપણો ગ્રાઉન્ડ+1 2 BHK નો વિલા છે. એટલે દરેક બાળકો માટે, દરેક પરિવાર માટે અલગ અલગ રૂમ, અલગ એટલે કાંઈ મગજમારી જ ના કરે કાંઈ. રાઈટ. ધવલભાઈ, મેં પિક્ચરમાં જોયું છે કે આપણે કંઈક બંગલો લીધો હોય તો એના પછી બધું ઓલું અમુક વસ્તુ, સ્વિમિંગ પુલ હોય, પછી જીમ હોય, પછી ક્લબ હોય, એવું બધું મેં જોયું છે. તો આપણામાં એવું બધું આવે કે નહીં આવે? આપણામાં દરેક વસ્તુ છે. ક્લબ હાઉસ છે, થિયેટર છે, જીમ છે, ઇન્ડોર ગેમ્સ છે. યસ, કોઈના ફેમિલી ફંક્શન્સ હોય એ લોકો માટે આપણે ગેસ્ટ રૂમની પણ સુવિધા આપી છે. પ્લસ દરેક ફેમિલીઝને પ્રોજેક્ટ વિઝિટ કરવા માટે આપણે જે ગોલ્ફ કારમાં જઈએ છીએ તો ગોલ્ફ કાર પણ આપી છે. મતલબ સિનિયર સિટીઝનને પણ આપણે ગોલ્ફ કારમાં પ્રોજેક્ટની વિઝિટ કરાવીએ છીએ. વાહ. સાથે સાથે જે આપણે ડિસ્કસ કર્યું હતું કે દરેકને પર્સનલ સ્વિમિંગ પુલ છે, સાથે સાથે આ કોમન સ્વિમિંગ પુલની પણ ફેસિલિટી આપી છે. બરાબર. ફેમિલી ફ્રેન્ડ્સ વધારે હોય તો તમે આ પુલ પણ એન્જોય. એટલે આપણે કદાચ આપણા મિત્રોને કે આપણા સગાવાલાને લઈને અહીંયા આવીએ હા, તો એ અહીંયા આવી શકીએ, આવી શકો, પુલ એન્જોય કરી શકો, બધું જ પોસિબલ. બધું જ પોસિબલ છે. હવે આપણે જોઈ રહ્યા છે કમલેશભાઈ, આ 400 પર્સનની કેપેસિટીનો પાર્ટી પ્લોટ છે અને જે આપણે 20 સ્ટેજ ડેવલપ કરેલ છે. મતલબ અહીંયા ફેમિલીના 400 પર્સન્સના ફંક્શન્સ તમે અહીંયા કરી શકો છો. આ સિવાય આપણે ફૂલ્લી સેન્ટ્રલાઇઝ એસી બેન્ક્વેટ હોલ પણ આપણે આપ્યો છે. મતલબ દરેક ટાઈપના ફંક્શન્સ અહીંયા તમારા થઈ શકે છે. ધ્યાન આપણું એવું રેસ્ટોરન્ટ ડેવલપ કર્યું છે. 100% કેપેસિટીનું રેસ્ટોરન્ટ છે. મતલબ આનો પર્પસ એ રીતે આપણે બનાવ્યો છે કે આ તમારું ફેમિલીમાં કોઈક નાનું ફંક્શન છે, જેવી રીતે હું તમને બંગલો સજેશન આપું છું અને વાસ્તુ પૂજા છે, સત્યનારાયણની કથા છે, તો તમારા ઘરના યા મિનિમમ 50 થી 100 જણાનું નાનું ફંક્શન કરવું હોય તો તમે અહીંયા સિટિંગ સાથે કરી શકો. બેન, તમે અહીંયા મકાન લીધું કે નહીં? અહીંયા હા, લીધું છે. આમ તો મકાન તો બધી જગ્યા બહુ બધા છે, તો તમને અહીંયા સ્પેશિયલ શું લાગ્યું કે અહીંયા રોકાણ કરવું જોઈએ? તમને શું ગમ્યું? અહીંયા જીવન પોતાના માટે જીવવું હોય, ખુશી માટે જીવવું હોય તો ડ્રીમ હાઉસની કલ્પના હોય છે. તો એવું ડ્રીમ હાઉસ મને અહીંયા જોવા મળ્યું. બીજે બધે તો ગયા જ હોય, કારણ કે આપણે ગુજરાતી એટલે બધી જગ્યાએ ફરવાનું. તમે કેટલા મકાન જોયા અને એમાં ક્યારે આ સિલેક્ટ કર્યું? મેં શહેરના ઘણા બધા મકાનો જોયા, પણ એમાં પોલ્યુશનને બહુ અસર હોય એવું દેખાતું હતું. પણ અહીંયા જાણે પોલ્યુશનથી બહુ દૂર આવ્યા હોઈએ અને ખરેખર બધું ગ્રીનરીમાં જીવવાનું, એટલે આ દરેક શહેરીજનની એક ઈચ્છા હોય. અત્યારે આપણે જે ઊભા છીએ ને એ આપણું સોસાયટીનું હેરિટેજ ક્લબ હાઉસ છે, જેમાં આપણે જીમની ફેસિલિટી આપી છે. મતલબ દરેકને લોકોને હેલ્થનું ધ્યાનમાં રાખીને સ્પેશિયલી કે કોઈકને મોર્નિંગ વર્કઆઉટ કરવું હોય તે લોકો માટે જીમ છે. તમારા કિડ્સ માટે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આપણે આપ્યો છે. પ્લસ ડેલી આપણે 1 શો મૂવી બતાવીએ છીએ. મતલબ 40 સીટનું મિની થિયેટર પણ છે. પ્લસ તમારો કોઈ ફેમિલી ફંક્શન્સ હોય, મતલબ કંઈક બર્થડે પાર્ટી છે, મેરેજ ફંક્શન્સ છે ને તમારા આઉટસાઇડથી ગેસ્ટ આવે છે, એ લોકો માટે પણ આપણે ગેસ્ટની સુવિધા આપી છે. આવું ઘણી બધી ફેસિલિટીઝ આપણે આ ક્લબમાં પ્રોવાઈડ કરી છે. અને પછી મસાજ કરવાની વ્યવસ્થા ખરી કે નહીં? હા, 110% સ્પા બનાવ્યું છે. બોડી પછી ઇલેક્ટ્રોનિક વાળું પણ ખરું. ભાઈ, અત્યારે અમારું આ જે સુંદર મજાનું ડ્રોન શૂટ કે જે આજુબાજુમાં તમને છે ને ગ્રીનહરી, એટલે કહું ને ગ્રીનહરીની વચ્ચોવચ્ચ આપણું વિલા છે. આજુબાજુમાં અત્યારે હાલમાં પ્યોર ઓક્સિજન જો મળતો હોય ને તો અહીંયા મળવાનો છે. ભાઈ, મારા જેટલા પણ વ્યુઅર્સ છે, જેટલા પણ વિડીયો જોવે છે, અથવા દેશમાં છે, વિદેશમાં છે, તો જેને રોકાણ કરવું છે, અને હું તો કહું છું ફરજિયાત રોકાણ કરી દો. અને જેને રોકાણ કરવું તો ઉત્તમ બેસ્ટ અને સૌથી બેસ્ટમાં બેસ્ટ મુંબઈવાળાના લોકોને છે, આજુબાજુવાળા ઘણા બધા લોકોએ રોકાણ કર્યું છે. તો તમે પછી બાકી ન રહે, કારણ કે આમાં બહુ લિમિટેડ સ્ટોકની અંદર આપણે છે, કારણ કે ઓનલી ફોર 70 થી 80% તો લગભગ સેલ થઈ ગયું છે.
એટલે આ બહુ સ્પીડમાં ગ્રોથ કરેલું છે અને બહુ જલ્દી આ વેચાઈ જાય એની પહેલાં આપણે વિડીયો પણ ડિલીટ મારી એની પહેલાં તમે આ બુક કરાવી લેજો. પછી કહેતા નહીં કે કમલેશભાઈ આ વિડીયો કેમ અત્યારે અમને દેખાતો નથી. તો આજનો વિડીયો એ પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે. અરે મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળી આ મેં કરણ તેજી આ ધરતી તકતી હરિઓમ તસ્ય જય માતાજી જય બધું કા નવા વિડીયો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. જો તમને આવા વિડીયો ગમતા હોય તો ખાસ મને ફોલો કરવાનું ભૂલતા નહીં.